વિષય ઉપર લાંબી ચર્ચાઓ નહીં કરીએ. ડાન્સમાં કલેક્ટર સાહેબ છે એ આપણી રાહ જોવે છે કે મારે અમને બીજી એક મિટિંગમાં જવાનું છે. વાત કરી છે કે ભાઈ થોડી વાર રાહ જુઓ, આ જગતના બાપનો પ્રશ્ન છે, તમે રજૂઆત કરવાની. જે મૂળ વાત છે કે આમાં જે જવાબદાર છે એ જવાબદાર લોકોએ એમની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી નથી. આપણે જાહેરમાં કહી શકીએ, કરશન બાપુ દરેક જિલ્લામાં જિલ્લા ખેતીવાડી અધિકારીની ઓફિસ હોય અને નાયબ ખેતી નિયામક વિસ્તરણની ઓફિસ હોય. જ્યારે અતિવૃષ્ટિ, આ તમારી માહિતી માટે 2 મિનિટમાં એક વાત કરી દઉં કે આપણને કોઈએ લાફો માર્યો તો આપણે પોલીસ સ્ટેશન જવું, મામલતદાર પાસે જવું, સીડીઓ પાસે જવું, આપણને ખબર હોવી જોઈએ, હા કે ના? એ માહિતી માટે જઈએ છીએ. ન્યાય આપણી રજૂઆત ન સાંભળે તો સ્વાભાવિક છે કે એની ઉપરના બેઠેલા પદાધિકારીઓ પાસે આપણે જવું જોઈએ, જેના અનુસંધાને આજે અહીંયા મળ્યા છે. મૂળ વાત એ છે કે જ્યારે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે કમોસમી વરસાદ પડવાથી પાક નુકસાન થતું હોય ત્યારે એની રજૂઆત જિલ્લા ખેતીવાડી અધિકારી કરવાની હોય અને એની એક નૈતિક જવાબદારી બને છે કે ખેડૂતોની વાત સાંભળીને એના ખેતર સુધી ગ્રામ સેવકને મોકલવા. બીજી દરેક જિલ્લાની અંદર એક ઓફિસ હોય છે જેને આપણે ક્યારેય સાંભળ્યું નથી. અહીંયા બેઠેલા જે આગેવાનો છે આ અવારનવાર મળતા હોય તમારી માટે, પણ તમે ક્યારેય ઓફિસે ગયા નથી. આમાંથી કોઈએ નાયબ ખેતી નિયામક વિસ્તરણની ઓફિસ જોઈ છે ખરા? નથી જોઈ. એની જવાબદારી એ હોય છે કે જિલ્લાની અંદર ખાતર, બિયારણ, જંતુનાશક દવા કાંઈ પણ ડુપ્લિકેટ વેચાતું હોય તો એનું સેમ્પલ લેવું, એને લેબમાં મોકલવું અને કેસ દાખલ કરી પોતે ફરિયાદી બનવું. આ જવાબદારી નાયબ ખેતી નિયામક વિસ્તરણની હોય છે. આજે જાહેરમાં કહું છું કે નાયબ ખેતી નિયામક વિસ્તરણની ઓફિસે બેઠેલા અધિકારીઓ કે પછી ક્વોલિટી કંટ્રોલ અધિકારીઓ જો દૂધે ધોયેલા હોય તો મારી સામે મારી ચેલેન્જ સ્વીકારે, જો એ હપ્તાઓ ન લેતા હોય તો એગ્રોમાં. દરેક અધિકારી મોટા ભાગના એગ્રોમાંથી દર મહિને હપ્તો પહોંચાડવામાં આવે છે નાયબ ખેતી નિયામક વિસ્તરણની ઓફિસે. અને જો મારી વાતનું એમને ખોટું લાગતું હોય તો માનહાનિનો મારી ઉપર બદનક્ષીનો ગુનો દાખલ કરે જો દૂધે ધોયેલા હોય. અહીંયા જગતના બાપને છેતરવા માટે દરેક કંપનીઓએ આતડીઓ ખોલી છે અને આપણા જે નેતાઓ છે આજે દુઃખ સાથે કહેવું પડે કે આપણા નેતાઓ માઈક આંગલા નમાલા બિના એમના ખીખા ભરવા માટે આ જગતના બાપને ભિખારી બનાવવાનું કોઈએ કામ કર્યું હોય તો કંપનીએ, અધિકારીએ અને કંપનીને સપોર્ટ કરનારા નેતાઓએ કામ કર્યું. આ લડાઈ આજે વિનંતી કરું છું કે આ લડાઈ આપણે સ્વયંભૂ લડવાની છે. આપણને કોઈએ છેતરા હોય તો જે લોકો આપણી સાથે લડવા માટે આવે છે એ તમામ રાજકીય પાર્ટીના નેતાઓને આજે આપણે આવકારીએ છીએ કે આવો, તમારે પણ જો ખેડૂતની જરૂર હોય તો અમારી સાથે આ લડાઈમાં જોડાઈ જાઓ. અમે કોઈ રાજનીતિ કરવા નથી આવ્યા, પણ ખેડૂતોના હિત માટે આ કોળિયા પ્રાણ હશે ત્યાં અહીંયાથી આપણે કલેક્ટર સાહેબ અને અધિક કલેક્ટર સાહેબ બેઠા છે, આપણી રાહ જુએ છે. આપણે અહીંયાથી જઈએ છીએ, એમને રજૂઆત કરીએ. એમની ઓફિસની એક મર્યાદા છે કે કેટલા લોકો હમાશે, જેટલા પણ અંદર આવી શકશે એટલા લોકો આપણે અંદર જશું, બરાબર છે? બાકીના લોકો બહાર લોબીમાં ઉભા રહેશે. પણ અહીંયાથી પછી આપણે ત્યાં રજૂઆત કરીને નક્કી કરીએ નાયબ ખેતી નિયામક વિસ્તરણની ઓફિસે. મને એવું લાગે છે કે આપણે જવું જોઈએ, એને સવાલ કરવા જોઈએ કે ડુપ્લિકેટ ખાતર વેચાતું ત્યારે તમે ક્યાં હતા? ડુપ્લિકેટ જંતુનાશક દવા વેચાતી, અમારા ખેડૂતો લૂંટાતા ત્યારે તમે ક્યાં હતા? આ સવાલ એને પૂછવાનો અને એ જવાબ જેવી રીતે આપે છે આપણે સૌ સાથે મળીને એને સવાલો કરીશું. પણ અહીંયા જે સમય આપણો અડધો કલાક કે કલાક આ બે કાર્યક્રમમાં થાય એ સમય આપણે આપવાનો છે. અને આજે નહીં લડીએ તો આપણા માટે દિલ્હીમાંથી કોઈ વડાપ્રધાન કે ગૃહમંત્રી લડવા નહીં આવે, ગુજરાતમાંથી કોઈ રાજ્યસભાનો સાંસદ કે સાંસદ લોકસભાનો કે વિધાનસભામાં બેઠેલા નેતા આપણા માટે લડવા નહીં આવે. આ લડાઈ આપણી છે, આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અને જે બધાએ દેવું કર્યું છે ને એ દેવામાંથી બહાર નીકળવા માટે આ લડાઈ આપણે લડવાની છે. માત્ર ખાતરની લડાઈ નથી. આવનાર દિવસોમાં સંગઠન મજબૂત બનાવજો. એ લોકોને વાંકા વળીને પાણી જેવા આપવું પડશે સિંચાઈ. એ લોકોએ એમએસપી કાયદો બનાવવો પડશે.
આપણી સંગઠનની તાકાત બતાવવાની છે. અને આ તાકાત અહીંયા હોય રમેશભાઈ હોય, દેવકરણભાઈ, કિશોરભાઈ, મયુરભાઈ, અમૃતભાઈ હશે કે કરશન બાપુ હશે કે રાજુભાઈ, ઘણા બધા મિત્રો છે જે ખેડૂતો માટે લડે. આ તાકાત માત્ર આટલા લોકો પૂરતી સીમિત નથી. આજે ભાઈ ભાઈ થઈને મારે તમારે લડવાનું છે. હું ખેડૂત છું, કોઈ પણ સમાજનો હોય, હું ખેડૂત છું તો તમામ ખેડૂત મારો પરિવાર છે. અને ખેડૂતો માટે લડવું ને આ મારું કર્મ બને છે. અને જો હું ખેડૂતો માટે ન લડી શકું તો હું એવું માનું છું દરેક ભાઈએ પાણો પેદા કર્યો. સાહેબને રજૂઆત કરવા જઈએ, સાહેબ લાંબા સમયથી આપણી રાહ જુએ છે. આવો સૌ સાથે મળી અને શિસ્તથી આપણે રજૂઆત કરીએ. બોલો ભારત માતા કી જય! પાંચક તાલુકાની ઘટના એવી બની કે જેમાં ડુપ્લિકેટ ખાતરના કારણે ખેતરનો અત્યારે પાક પણ નિષ્ફળ છે અને ખરીદ વાવે તો એમાં ઉગતું પણ નથી, એટલે જમીન પણ ફેલ થઈ ગઈ. આ બાબતની નર્મદા ઇન્ડસ્ટ્રીઝ કંપની એવી 3-4 કંપની છે જે લેભાગ કે જે ખાલી સાયલા એક તાલુકામાં 9 કરોડ જેટલું મટીરિયલ ડુપ્લિકેટ ખાતર નાખી વેચે. હવે એ ઘટના એવી બની છે કે જે તે સમયે પાયાનું ખાતર ખેડૂતને જરૂર હતી ડીએપી, ત્યારે ડીએપી મળતું નથી. એટલે એ ડીએપી ખાતર ન મળવાના કારણે ફેરિયાવાળા આવ્યા, ખેડૂતને એમ હતું ડીએપી ના નામે આપ્યું. એટલે એવી રીતે ડુપ્લિકેટ ખાતર પધરાયું. ત્યારબાદ ખેડૂતોએ વિસ્તરણ અધિકારીને જાણ કરી છે, પોલીસ સ્ટેશને જાણ કરી છે, 9 તારીખે ટોટલી જગ્યાએ અરજી આપી છે, પણ કોઈ એક્શન લેવાતા નથી. એટલે છતાં વિસ્તરણ અધિકારી ત્યાં આવે છે, જોવે છે, એમ કહે છે કે અમે કંપની પાસેથી અમે નમૂના મગાવેલી છે, ત્યાંથી જે રિપોર્ટ આવશે એ પ્રમાણે અમે કહીશું. કંઈક ને કંઈક અમને એવું લાગે કે સાથે સાથે પ્રશાસન પણ આમાં યોગ્ય ધ્યાન ન આપતું હોય ત્યારે આ ઘટના બને. આવડો મોટો જથ્થો ખાલી એક તાલુકામાં ગયો હોય તો અન્ય તાલુકામાં તો કેટલો ગયો છે એનું કોઈ પહેલું જ નથી. અને તકલીફ એક જ છે કે આ ખાતર નાખ્યા પછી પાક તો ઉગતો નથી, પણ સાથે સાથે જમીન બંજર થઈ ગઈ છે કે અત્યારે એમાં કોઈ પણ પાક નહીં પણ ખડ પણ ઉગતું નથી. હવે આવનારા સમયમાં આ વર્ષે તો નહીં પણ આવતા વર્ષે જેમાં ઉગશે કે નહીં ઉગે એ પણ ખ્યાલ નથી. તો અમારી લાગણી અને માંગણી એક જ છે ખેડૂતની કે તાત્કાલિક અસરથી જે કોઈ કંપની છે એને તાત્કાલિકથી પોલીસ કાર્યવાહી થાય, તાત્કાલિક એને પકડે, જે કોઈ એજન્ટ હોય એને તાત્કાલિક સજા થાય અને ખેડૂતને વીઘે મિનિમમ 60 થી 50 હજારની અત્યારે ખોટ છે. કારણ કે વીઘે 35 થી 30 હજાર 30 મણ કપા ઉગે એનો આટલો એસ્ટિમેટ આવે તો અત્યારે મિનિમમ આ પ્રમાણે ખેડૂતને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે એવી અમારી લાગણી અને માંગ. ચાર ડોક્યુમેન્ટ્સ બધા આમાં છે પૂરા. ના પરિસ્થિતિ કેવી કે જે તે સમયે પાયાનું ખાતર વાવણી કર્યા પહેલા ખરીફ પાકની વાવણી પહેલા પાયાનું ખાતર જોઈએ, પાયાનું ખાતર બજારમાં નહોતું. એટલે અધર કંપનીના ડીલરો આવ્યા કે ભાઈ અમે તમે લખાવો પાયાનું ખાતર આ તારીખે અમે પહોંચાડી દઈશું અને આ ખાતર ડીએપી બરાબર હશે.
સરકારી વેચવાની દુકાન છે ત્યાંથી નહીં. ત્યાંથી. ત્યાં નહોતું મળતું. ત્યાં મળતું. ત્યાં મળતું નથી. ખેડૂતને પાયાનું ખાતર વાવણી કરી દીધા પછી કોઈ ઉપયોગમાં આવતું નથી. એ પાયાનું ખાતર વાવણી પહેલા નાખી દે. ત્યાં અત્યારે જથ્થો નથી. સાહેબ, એ એવડી મોટી ષડયંત્ર તો ન કહી શકાય તમારી સામે, પણ ખરેખર વાસ્તવિકતા એ છે કે યુરિયા ખાતર પણ સમયસર ખેડૂતને નથી મળતું. જો ખેડૂત ખાતર લેવા જાય છે તો 2 બેગની સાથે એક નેનો ફરજિયાત, જે ખેડૂતને ઉપયોગમાં કાંઈ આવવાનું નથી એવી બોટલ પરાણે આપવામાં આવે. ઇજારાશાહી એવડી મોટી ભોગવવામાં આવે કે તમારે 2 થેલી જોઈએ છે તો 300 રૂપિયાની બીજી પ્રોડક્ટ ફરજિયાત સાથે લેવી પડશે. આ રીતે ખેડૂત ઓલરેડી હેરાન થાય છે. એની અંદર આ પાયાનું નેનો 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 યુરિયા કરીને આપે. નેનો યુરિયા કરીને આપે, અથવા તો જે ખેડૂતને જરૂર નથી ને એવી વધારાની બેગો જે એગ્રોમ પડી રહેતી હોય, આ બેગો ફરજિયાત આપવાની. કે ખેડૂતને તો એની કોઈ જરૂર જ નથી. એવો પાટડીનો પ્રશ્ન આવ્યો હતો લગભગ અને એ બંધ પણ કરાવડાવ્યું. એમાં કંઈ પાછું ચાલુ જેવું ચાલુ જ છે. ઈ તો ખાલી કાગળ ઉપર બંધ બતાવે. રજૂઆત થઈ હશે પણ એમનામ ચાલુ છે. બીજું છે એ છે કે આ લોકોએ જે ખાતરની ખરીદી કરી, દરેક જિલ્લાની અંદર આપ તો જાણો છો, સાહેબે જાણે છે, નાયબ ખેતી નિયામક વિસ્તરણની ઓફિસો આવેલી છે. ત્યાં ક્વોલિટી કંટ્રોલ અધિકારી બેઠા કે જિલ્લાની અંદર નકલી બિયારણ, નકલી ખાતર, નકલી જંતુનાશક દવા વેચાતી હોય તો એનું સેમ્પલ લેવું, એ સેમ્પલને લેબમાં મોકલવું, અને જો એમાં કાંઈ નકલી સાબિત થાય તો એની પર એફઆઈઆર કરવી. સાહેબ, કરોડો રૂપિયાનું આ પાયાનું ખાતર વેચાઈ ગયું. નાયબ ખેતી નિયામક વિસ્તરણની ઓફિસે બેઠેલા અધિકારીઓ શું કરે? ક્વોલિટી કંટ્રોલ અધિકારીઓએ શું એનું કામ કર્યું? આજે પણ આટલી રજૂઆતો થયા પછી આ લડાઈ સાહેબ 1 અઠવાડિયાથી ચાલે છે. ક્વોલિટી કંટ્રોલ અધિકારીને મેં અત્યારે ફોન કર્યો કે અમે સેમ્પલ હજુ નથી. અરે નોટ કરજો, ખરેખર એ લોકોએ 24 કલાકમાં સેમ્પલ લેવાનું હોય છે, લેબમાં મોકલવાનું હોય, એફએસએલમાં મોકલવાનું હોય છે. હવે જેની જવાબદારી ફિક્સ થાય છે એ વ્યક્તિએ જ સેમ્પલ નથી હજુ સુધી. અઠવાડિયાથી આ ફરિયાદો ચાલે. આજે ડીલરો આવ્યા હતા વિતરણ કરતા તેમને આઈડેન્ટિફાઈ થયેલા કોઈ વ્યક્તિઓ મોબાઈલ નંબર નામ મોબાઈલ નંબર એવું કહું ખબર. આ તમને જે આપ્યું છે ને, આની અંદર દરેક ડીલરની ક્યાં ઓફિસ છે, કઈ જગ્યાએ મેન્યુફેક્ચરિંગ થાય છે, તમામ વિગતો એની અંદર આપેલી છે. દુઃખની વાત એ છે કે આ ખેડૂતોએ પોતાના કોઈના દીકરા દીકરીના લગ્ન આવતા હોય, અથવા ગયા વર્ષે હોય, અથવા બહારથી કઈ લેણું દેણું કર્યું છે, તો જ્યારે સિઝન આવશે ત્યારે દિવાળી અમે ભરપાઈ કરશું આવા વાયદા આપેલા. આ પરિસ્થિતિ એવી થઈ કે અમે નવું વાવેતર એ જમીનમાં થાય એવું નથી. આ વખતે પાક સદંતર નિષ્ફળ છે. જેને વાયદા કર્યા હતા એને જવાબ દેવાને બદલે ખેડૂતને રડવું પડે. આ વાસ્તવિકતા છે. કોઈ પોલિટિકલી વાત નથી. અને ખેડૂતનો મુદ્દો આવે ત્યાં એ વિષય ઉપર પણ નથી જતો. અને આપ સંવેદન છો એટલે અમે પ્રયત્ન એ કરીએ કે આપ આના પર ગંભીર થઈ અને જે લોકો પાછી દુઃખ એનાથી વિશેષ શું છે કે એક સિઝન તો બગડી, અમે ખાતર નાખ્યું છે એ જગ્યામાં બીજું વાવેતર કરીએ તો એ જગ્યામાં ઉગતું નથી. એ લોકોએ શું કેમિકલ અંદર યુઝ કર્યો હશે? હવે કોઈ 2-5 કંપની વાળા પોતાના આર્થિક લાભ ખાટવા માટે આ બધા ખેડૂતને દેવાના ડુંગર હેઠળ ફસાવી દે તો ત્યાં સુધી અધિકારીઓ શું કરે? એટલે અમારી લાગણી માંગણી એ છે કે આને ગંભીર નોટ કરી અને સર બીજું એક મિનિટ સર આમાં આવું છે તો જે 3 કંપની છે, આવું સિમ્પલ જ. 3 કંપનીની 3 કંપની 3-4 કંપનીઓ છે. તમામ ડિટેલ એના એજન્ટોના નંબર છે. એ લોકોને એમની તમામ એજન્ટો છે. બધાના એજન્ટ નંબર એમાં બધાના જોઈન્ટ છે. એ એજન્ટો બીજો નર્મદા આખા બિલ પર છે. પછી આવા સર જીએસટી નંબર ને બધું ડુપ્લિકેશન હોય એવું લાગે છે. એકદમ ફ્રોડ ચાલે છે. અને બધાય અલગ અલગ છે. સુરત મોસ્ટ ઓફલી વડોદરાની છે કંપની, 4 કંપનીઓ. અને એમાં માલિક એક જ છે, અલગ અલગ નામથી નામથી પ્રોડક્ટ કરેલું છે. કદાચ બે અલગ છે, ચેમ્પિયન એગ્રો અને એક નર્મદા એગ્રો ફર્ટિલાઇઝર છે. અને આવી રીતે સિટિંગ કરીને બધા ખેડૂતો લગભગ 32-33 ગામ તો ખાલી લીમડી, ચૂડા અને સાયલા 3 તાલુકાના છે. હજી ખેડૂતો ગભરાણેલા છે કે આપણી પર કંઈ એક્શન થશે એટલે ખેડૂત બહાર આવતા નથી. પણ જેવો આજે આ ટીવી ને મીડિયામાં જશે ને કાલે મોટો રાપોર જિલ્લામાં પૂછશે. આ તો ખાલી સાયલા તાલુકાનું એટલું જ 9 કરોડનું છે કૌભાંડ છે. તો સુરેન્દ્રનગર જિલ્લાનું લગભગ અબજો રૂપિયામાં કૌભાંડ નીકળે. હજુ ભાઈ કીધું આ ખેતીવાડી અધિકારી હોય, ખાલી આપણે છેડા પાડીનો સર કેસ હોય ને સર એક મિનિટ તો ગજાળા, સાયલા, ચૂડા એમે એપ્લિકેશન પણ આપી છે. પણ લોકો હજી એની કાંઈ શરૂઆત કરી નથી તપાસની. પોલીસ સ્ટેશન થોડું ગંભીરતાથી લેવું પડે. ખાલી છેડા પાડીનો કેસ તરત બીજેથી જામીન માંગાશે.
હવે આપણે બધા પ્રૂફ આપ્યા હોય તો એ લોકોને પાતળમાંથી લાવવા પડે છે. આ ખેડૂતોની એવી માંગ છે. એ 30-40 હજાર રૂપિયાના લોકો છે ખર્ચો કરે છે વાવણી કરી. એટલે આ લોકોને વીઘે 50 થી 60 હજાર રૂપિયા આ ફ્રોડ કંપનીઓ વળતર ચૂકવે એવું તમારે આગળ અમે બધા ખુલ્લું આશા રાખીએ છીએ. બરાબર ને? તો કાર્યવાહી નહીં થઈ છે તો દર સિઝને લોકો છેતરવા આવી જવાના છે અને ખેડૂતોને મળતું ન હોય બજારમાં. સાહેબ એક સાહેબ અત્યારે જ મારે ચર્ચા થઈ અને અત્યારે અમે હજુ ત્યાં પણ જવાના છીએ. બરાબર. સાહેબ એક ખેડૂતને તમારે સાયલા તાલુકાનું સડિયાળે ગામ. અહીંયા સાહેબ છે ને આ ખાતરની 2-3 જગ્યાએ તપાસ કરી, ડીઓપી લેવા હતું. એ ન મળ્યું ને એટલે એને આ નર્મદાના નામે અમને ઓર્ગેનિક કહી નાખ્યું કે તમારી જગ્યાએ ખરેખરી ફળરૂપ બનશે, તમને સારું ઉત્પાદન મળશે એમ કરી નર્મદાના નામે અમને આપી ગયા. હા, નામ દઈને એવું લખ્યું. પછી અમને આપી ગયા એટલે અમે એનો ઉપયોગ કર્યો એટલે સાહેબ મેં 35 વીઘા ભાવમાં મારા વિલાનો ઉપયોગ કર્યો. 35 વીઘામાં મારે કપાસ 3 વાર સૂક્યો ને ઉચિત 2 પાદરે થાય સુકાઈ ગયું. કયું કેમિકલ એને ભેળવું એ મને ખબર નથી. એના જે બીજા ઓલી કરી સાહેબ અમે ખેતી એટલે અમારે કોઈ સાઈડ ધંધા નહીં. મારા છોકરા સાહેબ 3 અહીંયા ભણે, સંકલ્પ નહીં આવ્યો. એના પૈસા ભરવા હાટોથી મેં 2 છોકરાને ઉતારી લીધા. એક ભણે છે. પછી હું સરકારી શાળામાં ગયો અહીંયા સુરનગરમાં. મેં કીધું ભાઈ અમારા છોકરાને રાખો, એમને ભણવાનો મોકો મળવા દો. અને મને કંપનીવાળાએ કીધું કોણ આવ્યો ડીલર કે પાછા ભાઈ તમને હું 50 થી 60 હજાર રૂપિયા આપી દઉં, તમે આ કાંઈ કરશો નહીં. હા હા, એ રેકોર્ડિંગ. અને પછી મેં શું કીધું સાહેબ કે વણ તમે અમને 2-5 ખેડૂને ઓલું કર્યું છે. મારે ત્યારે એમ હતું કે મારા ગામમાં પછી ખેડૂત ઓલું કર્યું. પણ સાહેબ આવતી સાહેબ એ કીધું દેશના હજારો ખેડૂત સાથે આવો બનાવ ન બને એટલે આપણે પૈસા લીધા નહીં અને એને મેં ના કરી. અને આપણે કાયદેસરનું જે કાર્યવાહી કરવી પડે એ પછી મેં રમેશભાઈને ફોન કર્યો. બીજા તો બધા ખેડૂતના પુત્ર હોવાના નાતે અમે સપોર્ટ કરવા આવી. પણ આ રિપોર્ટને એ બધું તેવા સાચું થઈને સાહેબ હું 15 દીથી સતત દોડું છું. કોઈ અમારું સુનતું જ નથી સાહેબ. કોઈ તંત્રને જેમ પેટમાં પાણીનું હલતું હોય એ ટાઈપનું અમને લાગે કે અમારું આ આગળ હાલશે જ નહીં. એમને સાહેબ મને મોબાઈલમાં એમ કીધું કે એ મોટી કંપની છે, મોટા એના કામકાજ છે, એ અધિકારીને ખરીદી લીધી, વકીલો ખરીદી લીધી. તમે ખેડૂત શું કરશું, કોને કહીશું? આ સિવાય સાહેબ ઓનલાઈન પેમેન્ટ કર્યા હોય એ પણ ડોક્યુમેન્ટો અમારે છે. હા, મૂળ વાત એ છે કોઈને યોગ્ય તપાસ સોંપવામાં આવે છે, આવો યોગ્ય તપાસ થાય છે. બાકી પોલીસ તપાસ વગર આમાં કાંઈ નહીં થાય. કે તમે એવું કહેશો કે ગોળ ગોળ વાત કરીને કે આ જવાબદારી પહેલાની આવે, અમારે ત્યાંથી જવાબદારી. હું તમને સીધી વાત કરું કે આ 500 થેલી અમને ડુપ્લિકેટ મળી છે. અમારી રજૂઆત એ હોય તો એ 500 થેલીમાંથી તમારે સેમ્પલ લેવાય કે કંપની પાસે અલગ થેલીમાંથી લેશો? અમે કહીએ છીએ આ થેલીઓ ડુપ્લિકેટ આવી છે, કંપની બધી થેલી ડુપ્લિકેટ બનાવશે આવું કોને કીધું છે? અમે જે કીધું છે તો સેમ્પલ તમારે એમાંથી લેવું જોઈએ. તમે કંપનીને કહેશો તમારું સેમ્પલ મોકલો તો કંપની ખરાબ સેમ્પલ મોકલશે ખરી? જો અધિકારીએ ફરજ નિભાવી હોત તો 4 મહિના આ સુરેન્દ્રનગર જિલ્લામાં ડુપ્લિકેટ ખાતર વેચાણું, ડુપ્લિકેટ બિયારણ વેચાણું, પ્રતિબંધિત જંતુનાશક દવાઓ વેચાણી છે. શા માટે વેચાય? હું તમને જાહેરમાં કહું છું સાહેબ, જાહેરમાં કહું છું, તમે જેટલા આબડ ભાણા કરશો એટલું છુપાવશો. સાહેબ એવું કે એવું કઈ થયું જ નથી. તમે હમણાં એ તો બોલ્યા એ તો બોલ્યા છે ખેડૂત ખોટા આ ખાતરની નમૂનો ન લેવો. અહીંયાથી લો તો કોઈ દી સારી નહીં પણ અમે આયા અત્યારે ગરબાનો મને લખેલો છે એને જે રિપોર્ટ નહીં તો આ બધા ખેડૂત ખોટા ને. સ્ટેટમેન્ટ ના આપો તમે અમે ચાલુ સાહેબની કેમ તમારી ઓકે, મને તમે એ અત્યારે તમારી પાસે હશે તો બતાવજો અથવા મને લખી નાખો કે મૌખિક રજૂઆત રાજુભાઈ કરપડાની અને ખેડૂતોની આ હતી. એક મિનિટ અત્યારે અમે લેતા જશું કે 500 થેલી સળિયાળી ગામમાં ડુપ્લિકેટ આવી છે. આ રજૂઆત હોય ત્યારે અમારે એમાંથી સેમ્પલ ન લેવાનું હોય અને અમે ડીલરને ત્યાંથી લઈ શકીએ. આ 500 થેલીમાં લેવાની જવાબદારી અમારી ન બને. આટલું ખાલી મંતમ લખી નાખો એટલે એ વિષય ઉપર હું ચર્ચા બંધ કરી દઉં છું.
અરે, લાવો ને કાગળ, હું અત્યારે જ મને અત્યારે તપાસ જવાબ શું કરો આજની લગી છે મને તો કહો. રો સાંભળો તમે બધા. તમે તપાસ શું કરો આટલા ટાઈમથી આટલા જિલ્લાની અંદર આટલું કામ કરી રહ્યા છે. ક્યારે રન થયા છે? આ ઊંઘડીની અંદર 400 ઠેલા અત્યારે વહી ગયેલા બરાબર ડુપ્લિકેટના પાણી ચેક કરેલું છે. પણ ઈ તો ક્યાં ખબર પડે? તમે એની અરજી આપો તો અમને ખ્યાલ આવે કે તમારા પાસે આવ્યું છે. હવે આવી ગયું. બરાબર. સાહેબ, અધિકારીઓએ શું કરવાનું? તમને અરજી દેવાની, રેડ પાડવી એ તમારી જવાબદારી નથી બનતી? એ રીતે ખ્યાલ આવે કે અહીંયા છે. અચ્છા, તો આજે અહીંથી હું તમને ઉદાહરણ એટલે દઉં છું કે અહીંયાથી દારૂની હેરાફેરી થાય છે, આવી કોઈ અરજી દેશે તો જ પોલીસ તપાસ કરશે, એવી વાત. અમારું રૂટીન તો ચેકિંગ ચાલુ જ હોય છે ને. અચ્છા, હવે તમને જે છે એ તમને હાવ ખુલ્લા અમારે નથી પાડવા. જો તમારે પડવું જ હોય સાહેબ, સુરેન્દ્રનગર જિલ્લામાં બીએસસી એગ્રીકલ્ચર કર્યા સિવાયના લોકો એગ્રો પર બેસી શકે ખરા? વેચાણ કરી શકે ખરા? બિલ બનાવી શકે? તો જેને લાયસન્સ આપેલું છે ઈ નિયમ મુજબ બેસી શકે. બીએસસી એગ્રીકલ્ચર સિવાયનો માણસ ત્યાંથી વેચાણ ન કરી શકે. પાર્ટનર હોય ને, પાર્ટનરમાં તો BSc જરૂર નથી. અચ્છા, તો એને સાંભળો. અચ્છા, કોઈ પણ ટૂંકમાં બીએસસી એગ્રીકલ્ચર માણસની ઓફિસમાં બેસવાની, એગ્રો બેસવાની જરૂર નથી. કોઈ પણ માણસ બેસશે. બેસવાની જરૂર નથી. એના બે પાર્ટનર હોય છે. અચ્છા. બિઝનેસ સાહેબ, નોલેજનો આટલો બધો અભાવ હોય છે, એ મને નહોતી ખબર. એક મિનિટ તો રહ્યો. અને એમ છે કે સાહેબની ઇજ્જત રાખી, અને સાહેબ ઉલટાના જાણી જોઈને કાદવમાં જતા જાય. સાહેબ, એગ્રો કોણ ચલાવી શકે? એમાં ડિગ્રી શું જોઈએ? લાયસન્સ કોને મળે છે? એટલે કઈ ડિગ્રી છે? ઓકે. આ સિવાયના જેને લાયસન્સ મળ્યું છે, એ લાયસન્સ સિવાયનો માણસ એગ્રો ચલાવી શકે ખરો? ઓકે. હું અહીંયાથી તમને કહું છું, તમારી હિંમત હોય મારી સાથે આવો, સુરેન્દ્રનગરમાં 10 એગ્રો એવા બતાવું લાયસન્સ વાળો માણસ 1 મહિનાથી ત્યાં આવ્યો નથી અને એગ્રો ચાલે છે. મોટા ભાગના એગ્રો આવી રીતે ચાલે છે. તમે કહો છો કે અમે કાર્યવાહી કરીએ છીએ, શું કરી છે? તપાસ કરશું ને અમે નહીં તમે સાથે આવવાનું તો સાહેબ તમારા ઇન્સ્પેક્ટર આવશે. એને કહેજો પહેલા ફોન કરી દે, એટલે બધું રેગ્યુલર આપણું મહિનાવાળું ચાલુ રહે. બીજી વાત એ છે, એક સેકન્ડ, બીજી વાત એ છે કે મોનો ઉપર પ્રતિબંધ છે સાહેબ. આ કાર્યવાહીની તમે વાત કરો છો એટલે કહું છું. મોનો દવા પર પ્રતિબંધ છે ખરા? 4G બિયારણ આજે કપાસનું વેચાવાની વાત છે, એ પ્રતિબંધિત છે ખરા? પ્રતિબંધિત છે. સુરેન્દ્રનગરમાં કેટલી જગ્યાએ મોનો વેચાય છે? પરમિશન આપી આ સમય ડેડલાઈન આપેલું છે ત્યાં સુધી વેચી શકે છે ને. સાહેબ, મને આજ તમારી ડિગ્રી નકલી છે, ઓરિજિનલ છે? એ પાકું છે ને? પાકું છે ને સાહેબ? એગ્રો વાળાને ફોન કરી દો તો તમે મોનો વેચી શકાય ખરા લીગલી? કોઈ એગ્રો વાળાને એક એગ્રો વાળો ખાલી આ પાડે એટલે રાજુ કરપડા અહીંથી રજૂઆત કરવાનું બંધ કરીને જતો રહે. 4G ના નામથી બીટી વેચાય છે, આ વેચી શકાય? ખાલી પૂછી લ્યો. ડેડલાઈન ની આ બધી વાતો શા માટે કરીને સાહેબ? ઉલટાના તમને ખબર નથી પડતી એવું તમે લોકોને બતાવો છો. હવે અમારી વાત એ છે, મૂળ વાત પર આવીએ, કારણ કે તમને રજૂઆત કરીએ સાહેબ. એક પણ મુદ્દાને લઈને આપણે જાણતા નથી. તમામ મુદ્દે આપણી વાત ખોટી પડે છે, જવાબો ખોટા પડે છે. અમારી વાત સાંભળો. તમે જે કીધું ને ગ્રાહક સુરક્ષામાં ખેડૂતે જવાનું હોય, તો હું ક્લિયર કટ તમને કહી દઉં છું કે ગ્રાહક સુરક્ષામાં ખેડૂતે ન જવાનું હોય, ફરિયાદ મળ્યા પછી સેમ્પલ તમારે લેવાનું હોય. આમાં તમે એગ્રી છો? આ સેમ્પલ આ ઓફિસે ક્વોલિટી કંટ્રોલ અધિકારીની ફરિયાદ મળે તો સેમ્પલ લેવું જોઈએ. ડીલર પાસેથી અમે લઈ અચ્છા, ખેડૂત પાસેથી ન લેવાનું. ખેડૂત તો સાબિત જ નોંધાઈને કોઈ દી આખી છે. હવે તમે કોકને સમજાવો તો ખરા કે અહીંયા 1000 બેગ વેચાણે છે, એનું સેમ્પલ નથી લેતા. ડીલરને કહો છો તો ડીલર તો કયું સેમ્પલ આપે? ડીલર કયું સેમ્પલ આપે? કયું સેમ્પલ? ડીલરે આજ વેચ્યું હોય ને. ના 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 કેટલું વેચ્યું હોય? અરે પણ ડીલર અમે એવું કીધું કે આજે સાંભળો મારી વાત, આજે નર્મદા ફોર્સના નામે કંપની સિવાયના કોક લોકો વેચે છે. કંપની સિવાયના લોકો વેચે છે. તમે ત્યાંથી સેમ્પલ લ્યો તો ખબર પડે ને નર્મદા ફોર્સ કે કેમ છે. હા, વેચતા હોય તો તમે સેમ્પલ લેશો તો અવાજ ન કરો યાર. ડીલર પાસે કેમ કરો? સાહેબ, ડીલરે અમે એવો આક્ષેપ કરીએ છીએ કે ડીલર સેમ્પલ આપે એ અલગ છે, ખેડૂતને બેગ આપી એ અલગ છે. હવે બેગનું સેમ્પલ તમે લેશો કે નહીં લો? એની પાસે હોય તો લેવાનું. અમે સાહેબ, અમે મારી વાત સીધી છે કે ડીલરે જે તમને સેમ્પલ આપે, સેમ્પલમાં તમારી સાથે છેતરપિંડી કરે છે. અહીંયા ખેડૂતોને જેટલી બેગ આપી નકલી આપી છે. હવે નકલી બેગનું સેમ્પલ તમે લેશો કે નહીં લો? એ કેવી રીતે થાય?
તો કહું છું, જ્યાંથી એ લોટ આવ્યો હોય, એ લોટ ન્યાય તપાસ કરો. તો અમે હાથે બનાવ્યું છે આ ખાતર, નહીં, હાલો, કંપનીવાળા એલિગેશન કરે ને કે ભાઈ અમે હાથે બનાવ્યું છે, અમે પેક છે એવું કહીએ છીએ, બેગ પેક કહીએ છીએ, ખોલેલી બેગ તમને નથી કહેતા. કંપનીની બેગ પેક છે, એમાંથી સેમ્પલ લઈ અને લેબમાં મોકલવું જોઈએ તમારે કે ન મોકલવું જોઈએ? અમારે સાહેબ, અમારા સત્તામાં નથી આવતું કે ખેડૂતના ખેતર ઉપરથી બેગ. હું એ નથી કહેતો ખેતર ભૂલી જાવ, તમે ગોળ ગોળ કરીને ત્યાં જશો, મારી વાત ત્યાં જ આવશે. હું એ કહું છું કે તમને જે હું આપીશ. મારી વાત એ પણ એ ખેતર નથી આ સાહેબ. આ સાહેબ, મારી વાત 500 ખેડૂત છેતરાયા. ખેડૂત છે ને, 500 ખેડૂત છેતરાયા. તમારો ડિપાર્ટમેન્ટ શું કરતો તો? નકલી બિયાર, નકલી ખાતર બેફામ અહીંયા વેચાણું. પાયાનું ખાતર ઓરિજિનલ તો મળતું નથી. નકલી દવા વેચાય, નકલી ખાતર વેચાય, નકલી બિયાર વેચાય. ઓફિસનું કામ સાહેબ હપ્તા લેવા સિવાય કાંઈ કામ ના ઓફિસ. ખોટા મળે જ છે ખાતર. જેલમાં ના કરવા જોઈએ. નથી આવતા. તમે સેમ્પલ કેમ નો લીધું? હું એનો જવાબ આપીશ. તમે અત્યારે હું લેખિત આપું, તમે લેખિત આપો, અત્યારે જ જવાબ લાવો. એક કોરો કાગળ આપો. અને તમે સાહેબ ઓલા બિલ આપી દે તો એને તમે જે તમારી પાસે ડીલ કરવાય છે બરાબર નક્કી ભાઈ આમાં કોરો કાગળ આપે એવું કોઈ લોકો હોય જોડે તો કોઈ જોડે કોન્ટેક્ટ નથી થતા, કોન્ટેક્ટ પણ બંધ થઈ ગયા. મેં કીધું ને, અહીંથી કંપનીવાળાનું મોકલ્યા છે, કંપનીના લાયસન્સ રદ કર્યું છે. તમે ખેડૂતનું સેમ્પલ લાયસન્સ તો બીજા નામથી ફરીવાર મળશે. તમે ખેડૂત પાસેથી નમૂના કેમ નો લીધા એનું કારણ મને આપો. અત્યારે હું આપી દઉં કોરો કાગળ એક મસાવો. ઉરિયા કોઈ ટેકામાં મળતું નથી. એક મિનિટ, કયા કયા એગ્રોમ છે? સાહેબ કહે છે કે યુરિયા હાજર છે, તમે શા માટે ઉતાવળા થાવ છો? સાહેબ એક મિનિટ. સાહેબ સાયલા તાલુકો અને લીંબડી તાલુકો બે જે જગ્યાએ મળતા હોય એવા બે સેન્ટર હોય તો અમારે ખેડૂતોને લેવું છે અને આપ એમાં અધિકારી તરીકે જિલ્લા ફરજ બજાવો છો. બે એવા એગ્રોના નામ આપો જ્યાંથી અમને યુરિયા મળે. ફોન કરી તપાસ હા, હું કરો. આપને પણ હમણાં કરું છું ને, આપું છું તમને. હમણાં કેટલું કહેશો? આપીશ ને, બધી વિગત આપીશ. એ લેખિત નથી જોતી, એમ થોડું લેખિત છે. મૌખિક થાય. તમે ફોન કરીને પૂછી લો. એક માનવતાની દ્રષ્ટિએ અમારે યુરિયા જોઈએ. તપાસ કરો ને. હા, હું તમને માહિતી મારી ફેમિલીને આપું કે એની પાસે મોઢે યાદ ના હોય. ભલે બહાર જઈને ફોન કરો. ના, બહાર જઈને ફોનની વાત નથી. સાહેબ એક મિનિટ, અમે અહીંયાથી ખાતરનો નમૂનો મંગાવશું તો આ ખેડૂતને ન્યાય અમારે મળશે. મંગાવવાનું નથી. આ ખેડૂતનો જ તમારે નમૂનો લેવો પડે. હવે ચોકી તમે શું રજૂઆત ઉપર કરી બતાવો ને. તમે આ ખેડૂત મને આપો ને, અરે આપણે આપી દીધેલી અરજી છે એની હું રજૂઆત કરી છે એ તો બતાવો. તમને અહેવાલ આપીશ ને, એમ એક અહેવાલ નહીં સાહેબ, મને ખાલી એટલું કહો, આ ખેડૂત જે ભોગ બને એનું થશે. ના ના, હું તમારા મોઢે સાંભળવા માંગુ છું. આ ખેડૂતનું થશે. સાહેબ ન્યાય આપે ને તો જ આજ સાહેબ શું થશે? નહીંતર ઓફિસમાં રાત રોકવાનું. શું થશે? આપણે અહીંથી તપાસ સોંપી છે જે તે જિલ્લામાં. ત્યાંથી એ લોકોએ કાર્યવાહી કરેલ છે, એના નમૂનાના રિઝલ્ટ આવશે. એ આપણે પોલીસ સ્ટેશનમાં રજૂ કરશું ને કંપની હવે જે કાર્યવાહી થાય. એ બેગ આપશે એ બેગ તો બદલાવીને આપે આવું અમારું માનવું છે. નહીં, નહીં. ચલો ચલો પોલીસ સ્ટેશન ઉપર સાહેબ, પોલીસ સ્ટેશન પછી પોલીસ સ્ટેશન પછી કોર્ટમાં જશે તો કોર્ટ એને હુકમ કરશે કે જેને ફરિયાદી પણ બનશે. એ તો ખેડૂત જ ફરિયાદી છે. તો આ તમારે શું કરવાનું? એટલે સેમ્પલ રિજેક્ટ થાય પછી ફરિયાદી ખેડૂત બને કે તમારે બનવાનું હોય? એ તે માનો કે વિસ્તારના dealer- અરે બધું ભૂલી જાઓ. સેમ્પલ ફેલ થયું એનો ફરિયાદી અહીંયાથી બનવાનું હોય ખેડૂત તમારે સાહેબ બનવું પડશે. જે ટાઈમ પ્રત્યે આવશે ને તો પછી. હા, હા, જે લગત માનો કે જ્યાંથી એને લીધું છે સાહેબ મને છે ને દુઃખ નહીં લગાડતા. મને તમારી ડિગ્રી ઉપર ભગવાનની સોગંદ ખાવ, મને શંકા જાય. મને શંકા જાય. આ બધું નકલી છે સાહેબ. અને મને શંકા એટલે જાય તમને કહું કે તમને એક પણ નિયમની ખબર નથી. ભાઈ, આપણે કોઈને ઉગાડવા નથી આવ્યા. એક મિનિટ, તમને એ નથી ખબર કે ખેડૂતને ત્યાં બેગ પેક પડી છે નહીં, રોડ ઉપર બેગ પેક તમને મળે ને તો એની એક ફરિયાદ તમારે એની લેબમાં મોકલી અને ફરિયાદ દાખલ કરવાની જવાબદારી આ ઓફિસની બને છે. અને આમાં મને તમે ખોટો સાબિત કરી દેશો તો ફરીવાર તમારી ઓફિસ હું રજૂઆત કરવા નહીં આવું. ઓન મીડિયા કહું છું, આ જવાબદારી તમારી બને. અહીંયા બહાર બજારમાંથી જથ્થો મળ્યો ને, બેગ પેક હોય ને જથ્થો મળ્યો તો એ જથ્થો ક્યાંથી આવ્યો, આ રજૂઆત તમારે ફરિયાદી બનીને પોલીસ સ્ટેશને કરવાની હોય. જે ગામડામાં 200 આમાંથી બેગ પડી છે, 200 બેગ આમાંથી શું કર્યું? બેગ પેક છે, એ પેક નું તમે સેમ્પલ નથી લઈ શકતા.
શા માટે ડાક પછેડો થાય છે ખેડૂતને કેમ સમજાય? કંપનીને બચાવવાથી હું તમને મળશે કોઈ બચાવવાનું કોઈ એવું નહીં. સાહેબ અમારે ચોરે ચૌટે વાત થાય છે તમે રજૂઆત ગમે એટલી કરો બધાના ખિસ્સા ભરાયેલા આવું ચોરે બેઠેલા દાદાઓ કે તમે નથી કહેતા કંપની વાળો ખેડૂતને ફોન કરીને જમતો હા મને મારો ઓલા નીચે રેકોર્ડિંગ રેકોર્ડ છે, હો, કંપનીનો, હા. સાહેબ કે મારો ઓલા નીચે તો ભાઈ એમ કહે છે કે તમે ખેડૂત છો. તમે ફરિયાદી બનશો છે આમાં સેમ્પલ ખેડૂતનું લેશો કે નહીં? ખેડૂતને ત્યાં બેગો પેક પડી છે હા. આ સેમ્પલ તમે લઈ અને લેબમાં મોકલશો કરે અમને એવું કહો કોના ખેડૂત જોડે રહેશો કે કંપની જોડે? કોઈ જોડેલી વાત જ નથી. નિષ્પક્ષ તપાસ. ના, તપાસમાં ખબર જ છે કે ખેડૂત સાચો છે, બરાબર, તો તમે ખેડૂત જોડે રહેશો કે નહીં? પરમાર સાહેબ જિલ્લા ખેતીવાડી અધિકારી ફોન લગાવો. આમાં તમે કોનાથી દીવો છે તમે આ ખાતરનું સેમ્પલ એનાથી કોઈ નંબર છે તમારો ચાલુ નથી આવતું મને લખીને આપી દો એટલે હું તમે બે છૂટા થઈ જઈએ. થોડો કાગળ આપો ને ક્યારનો માંગુ ના 3 સેમ્પલ ફેલ થયા છે એમાં લગત જિલ્લા અધિકારી જિલ્લા ખેતીવાડી હતા એને ક્વોલિટી કંટ્રોલ અધિકારી ફરિયાદી બને એવું કીધું આપે સાંભળ્યું કે હા, કરશે ને, મેં તો કીધું. ઓકે તો આપની ઓફિસ થી ફરિયાદ થશે ને અહીંથી નહીં, એના ઓફિસર લે. નહીં, જે જિલ્લામાં છેતરાય હા, તો જે જિલ્લા- હું ઈ જ કહું છું કે જે જિલ્લામાંથી જ્યાંથી સેમ્પલ લીધું હોય ને, હા. તો ઈ લોકો એના સામે કંપની સામે કાર્યવાહી કરશે. પછી આપણે ઈ જે અહીંયાનું થશે એનું જ આઈને અહીંયા જો એને વળતર આપશે તો અહીંના ખેડૂતોને અરે અહીંયા નથી છેતરાયા અહીંયા છે. મારી વાત તો આ સાંભળો. એક્સિડન્ટ થયો ને સામે એક્સિડન્ટ થયો એટલે હરખું થઈ પણ ગયું. કોર્ટ તો એને હશે ને કે ભાઈ તમે આ સાહેબ કોર્ટમાં શરમ આવે ને એવા જવાબ નહીં, નહીં, સારવારમાં આવે નહીં. તમે કોર્ટ એને ના કહી શકે કે ભાઈ આ તમે દોષિત છો. ફરિયાદી કોણ બનશે જ્યાં ખેતીવાડી અધિકારી, જ્યાંથી નમૂનો લીધો એ ફરિયાદી છે. નમૂનો અહીંયા ફરિયાદી ના બનવું પડે એટલે અહીં તમે નમૂનો નથી ના, લેતા ના, ના, એવી વસ્તુ એમ નહીં સાહેબ ત્યાંનો અધિકારી અહીં કેવા આવશે પાછા ભાઈ અમારે ત્યાંથી સેમ્પલ અમારે ત્યાંથી સાહેબ સેમ્પલ તમારે લેવાનું છે બાકીનું જે કાંઈ થાય લેબમાં તમે સેમ્પલ મોકલો આ સેમ્પલ તમારે અમે કહીએ છીએ નકલી ખાતર છે તમારે સેમ્પલ લેવું છે કે નથી તમારી લેવું? આ રજૂઆત છે હું અમારા ઉપર ઉપલી અધિકારીને મોકલી દઈશ. મને ક્યાં છે? જિલ્લાની સેમ્પલ તો આમાંથી જ લેવું પડે નકર સેમ્પલ ના લેવાનું હોય મને બતાવો ને આપણે રજૂઆત જ તમે નથી કરવી. રજૂઆત કરો ને, ઈ જ માટે તમે આવ્યા છો ને. તમે સાહેબ પણ અમારું આ બગડી જાય પછી તમારી 15 દિવસે વળતો જવાબ અમારે નથી જોઈતો આપણે 4-4, 5-5 વર્ષ લગી હાંકવાનું નથી, હો. અમારે અત્યારે જોઈએ છે કે તમારે સેમ્પલ લેવાનું છે હા કે ના હું કહું છું તમે મને આપી દ્યો. મેં તમને કીધું અને વળતો જવાબ આપો ને એટલું જ. તો આપી દીધો એક વખત સાહેબ લેખિત આપેલું છે ને? કેટલી વખત કરી લેખિત તો આપ્યું છે એક વાર. અમે કીધું ને, ખેતી અધિકારીને કીધું તો એને કીધું તમારામાં નથી. ઈ તમને કોનામાં છે એ તો કયો ઈ તો વાત કરી મેં પહેલેથી. કોનામાં આવે છે જે તે ડીલરની એગ્રોમાં નકલી વસ્તુ વેચાય છે સાહેબ અહીંયા રેડ પાડવી કોનું કામ છે આ તો કઈ વગર ખેતી અધિકારીનું જે ઇન્સ્પેક્ટર તમારી પાસે હોય ને તો બધા સાહેબ, એક મિનિટ. આજે એગ્રોની અંદર નકલી કાંઈ વેચાય છે અથવા તો કોઈ અહીંયા આગળી ખોલીને લાયસન્સ વગરનો માણસ નકલી કાંઈ વેચે છે તો આમાં જવાબદારી કોની તો જે તે લગત ઇન્સ્પેક્ટર લગત નહીં હું સુરેન્દ્રનગરની વાત કરું છું સુરેન્દ્રનગરના ઇન્સ્પેક્ટર કયા ઇન્સ્પેક્ટર એ ક્યાં બેસે છે અહીંયા જ બેસે છે. તમારી જવાબદારી બોલાવો ને એમને પૂછીએ ક્યાં છે આપી દ્યો એટલે ને. આપની અંડરમાં કામ કરે ને હા, મને આપી દ્યો તો હું એને વાત આખી એ છે કે જે માણસ સાહેબની અંડરમાં કામ કરે છે એની જવાબદારી બને છે. સાહેબની નથી બનતી. હું ઈ જ કહું છું કે એના ઉપરથી જે રિઝલ્ટ આવશે એને અમે કાર્યવાહી એ કરવાની. તમારી જવાબદારી શું તમારી જવાબદારી શું ગુણવત્તાની અંદર તમારી જવાબદારી શું આવતી હોય? સાંભળો સાહેબ તમે કીધું કે નકલી કાંઈ પણ વેચાતું હોય ને ખેડૂત છેતરાતો હોય તો એની ગુણવત્તા ચેક કરવી આ તમારી જવાબદારી બની કોઈ રોડ ઉપર આટડી ખોલીને બેઠો હોય તો ત્યાંથી પણ સેમ્પલ લેવું અને કોઈ ખેડૂતને પધરાવી ગયો છે અને આજે કાંધલપર ગામમાં 200 થેલી પડી છે તો એમાંથી સેમ્પલ લઈને ખરેખર આ નકલી છે કે અસલી જ્યારે ફરિયાદ તમને લેખિત મળે છે તો આ સેમ્પલ લેવું જવાબદારી આ ઓફિસની બને કે ન બને કીધું સર એના કાર્યક્ષેત્રમાં
સુરેન્દ્રનગરમાં આવતું હશે તો એ અહીં છે. સુરેન્દ્રનગરમાં આવતું હોય. સુરેન્દ્રનગરમાં મેં એનામાં એ નથી આવ્યું. મને એવું ક્યાં એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર ને બોલાવો તમે એને કહો ને કે આ તમારા અંડરમાં આવે કે ન આવે. હું એનો ખુલાસો લેતો સાહેબ આજને કાલને અમારે 15 દી સુધી ટાઈમ નથી સાહેબ. અમારે ત્યાં નકલી ખાતર કોઈ આપી ગયું છે એનું સેમ્પલ તમારે લેવું જોઈએ સાહેબ. અમે આ તમારી રજૂઆત અમે ઉપર ખેતી નિયામકને મોકલશું. તમે લેખિત આપી દીધેલું છે. હા તો એનો આવતો જવાબ લેખિત આપો મને અત્યારે શું કર્યું. મારા ખેતી અધિકારી મને લખીને આપે એટલે હું આપી દઉં. તમે કેમ તમે એવું કીધું લેખિતમાં આપો તમને અઠવાડિયા પહેલા આપ્યું છે મને જવાબ આપો. મંગાવીને જવાબ આપો. ના ના અમે આપશું ને હું કાલે તમને આપી દઈશ. બરાબર જવાબ લેવું ફરિયાદી તમે કેમ ન બન્યા સેમ્પલ તમે કેમ ન લીધું. મેં આ તમારી ભલાઈ છે. પૈસા દ્યો છો તમે. પૈસા શરૂ હોય છે તો લઈ નહીં એટલે એનો મતલબ એવો છે તમે સેમ્પલ લેતા નથી કિંમત શાના કારણે તમે બીવાનું કામ કરો. ના ના જવાબ આપ્યો ને ચોરી હજી તમારી રજૂઆત હોય તો હું અમારા ઉપરના અધિકારીને મોકલીશ. મને કહે તો હું નહીં આવે. રજૂઆત કરીશ કે ભાઈ આ ખેતી નિયામકે તો આ પાડી. અચ્છા, ગાંધીનગર મોકલો. ગાંધીનગરની એક કામ કરો સાહેબ, એમને તમે એવું કહો એ ખેડૂતો માટે જ બેઠા છે કે પાર્ટીઓ માટે? ખેડૂતો માટે ને? તો એમ તમે એવું કહો 400-500 ખેડૂત આવ્યા છે, આનાથી ગંભીર વિષય બીજો કોઈ ન હોય. તમે ટેલિફોનિક ચર્ચા તમારા ઉપલી અધિકારી સાથે કરો કે ખેડૂતોને ત્યાં નકલી ખાતર પડ્યું છે ને કોઈ દઈ ગયું છે તો એનું સેમ્પલ આપણે લેવાનું હોય કે ન હોય. તમને ના પાડે તો તમે અમને કહો કે ના પાડી છે, પણ તમે બહાર જઈને ફોનમાં વાત કરો. 400-500 ખેડૂત આ સિઝનમાં કામ પડતું મૂકીને આવ્યા છે, એનાથી વધારે કામ મહત્વનું તમારા ઉપરી અધિકારીનું ક્યારેય ના પડે. હું તમને શું નંબર આપો મને, અમે વાત કરીએ. તમારે લાજ કાઢવી હોય તો નહીં, લાજ કાઢવાનો સવાલ નથી. મારે ઉપર ક્યાં લેખિતમાં પૂછું તો અરે પૂર આવ્યું છે તો એમાં સહાયમાં SDRF ને પેલા લોકોને NDRF વાળાને મોકલવા કે કેમ? ખરું કે લેવું પડે. તમારા સિનિયરે હમણાં સાહેબ કહ્યું ને કે ખેડૂત પાસેથી સેમ્પલ લેવું પડે. આ જિલ્લા ખેતીવાડી અધિકારી ખોટું બોલે છે, એને બી કીધું. ખોટું નહીં, એને ઈ જ કીધું છે સાહેબ કે ભાઈ દિલ તમે સાહેબ આ બાબતને ગંભીર સમજો છો. ના ગંભીર નથી સમજુ છું. હું તો ઉપરના અધિકારી હારે વાત કરતી હોઉં. ઉપર વાત કરી લ્યો કે અમારા ખેડૂતનું સેમ્પલ સાહેબ, આપણે ખેડૂતને ત્યાં હજુ ખાતર પેક પડ્યું છે, હજારો ખેડૂત છેતરાયા છે, તો આપણે સેમ્પલ લેવાનું છે. પૂછી લ્યો તમે, બાર જણ પૂછી લ્યો સાહેબ. અમે અહીંયા બેઠા તો રીતે પૂછી લ્યો અને પછી એમનો એક મને નંબર આપજો. હા ના થતી હોય પાણી પી લો, નિરાતે જાઓ. અહીંયાથી સેમ્પલ એટલે હારું આવે સાહેબ. અને એનો બચાવ ન કરો સાહેબ. તમે બહાર જઈને વાત કરો કે આટલા ખેડૂત છેતરાયા છે, સેમ્પલ આપણે લેવું પડે. આ ખેડૂતની રજૂઆત છે, સેમ્પલ લ્યો. વાત કરી છે. એને એવું કીધું છે કે જે તમે માનો કે સેમ્પલ લેશો તો ખેડૂત પાસેથી લે તો પછી ત્યાં કોઈ કંપનીનો માણસ છે ને બરાબર ને જ્યારે પણ પૂર બોલાવે છે એટલે ખેડૂતને હા. રહેવું પડે. હજારે હજાર કિલો આવવા તૈયાર છે. ના ના આ તો નોલેજ ના હોવું જોઈએ કે એ રીતના છે. સાથે અમે એકલી વાત એડ કરીએ. જ્યારે તમારા અધિકારી સેમ્પલ લેવા જાય છે ત્યારે પંચોને સાથે રાખે. તો અમારે હશે તમે એક સેકન્ડ. પંચોને સાથે રાખે કે આ થેલી પેક હતી, સીલ પેક હતી. તો રોજ કામમાં બધો ઉલ્લેખ ઓકે, એટલે રોજકામમાં ઉલ્લેખ કરી સાથે પંચોને રાખી અને પછી તમે કેટલું સેમ્પલ લીધું છે જે સેમ્પલોના નિયમ મુજબ આવતું હોય એ સેમ્પલને સીલ પેક કરી અને તમે લેબમાં મોકલો. બરાબર છે? એનું જે કાંઈ રિઝલ્ટ આવે એ સેમ્પલ ફેલ થાય છે. એક તો સેમ્પલ લેવા વાળી વાતમાં તો સાહેબ ઓકે છે, એટલે એક પ્રશ્ન પૂરો થઈ ગયો. સેમ્પલ તમે લેશો, જે ખેડૂતને ત્યાં પડ્યું છે તમને અહીંયા કહેતા જાય છે કે અમારે ત્યાં થેલી પેક કરી છે. એટલે મને લિસ્ટ 33 ગામ છે. એટલે કોઈને એનું ત્યાં- નહીં, ખાલી ગમે એક વ્યક્તિ પાસે જતો હશે તો અમારી પાસે છે. અલગ અલગ 3 કંપની છે. ચેમ્પિયન છે, બીજી એક પરિશ્રમ છે, અને નર્મદા એગ્રો. બરાબર છે? એક એ ચાર જે છે એનું નામ નથી આપેલું. ચાર કંપનીઓ છે. ચાર કંપનીઓ. એક સેકન્ડ. Yes.
આમાં એક બોલતા હોય ને તો બીજા ન બોલે. ખાલી એક સાંભળી લો. સાહેબે સેમ્પલ લેવા આવે ઓકે છે તો આગળની વાત કરીએ. ત્યાં પંચોન સાથે રાખીને સેમ્પલ લઈએ. હવે આમાં આ લોકોએ સુરેન્દ્રનગરની હદમાં એમનું ગોડાઉન છે આવું બતાવ્યું છે, તો તમે ત્યાં પણ તપાસ કરો. એને તમારી પરમિશન લઈને ગોડાઉન બનાવ્યું છે કે પછી ઓન પેપર બતાવવામાં આવે એ ખોટી વાત છે, અથવા ગોડાઉન પર માલ છે કે કેમ. એક મૂળી તાલુકાના સરામાં ગોડાઉન ચેક કરી લીધું છે, ત્યાં કોઈ માલ નથી. લાયસન્સ બરાબર છે એટલે અચ્છા, તો એ જગ્યામાં આ સ્ટોક રાખવાનો એમને લાયસન્સમાં ઉલ્લેખ કરેલો હતો કે કેમ? હા હોય. એમાં આ પ્રોડક્ટ રાખવાનો. હા હા, સરામાં કઈ પ્રોડક્ટનું છે આપણે? એવડા નર્મદા એગ્રો. નર્મદા એગ્રો. પણ એનો એ સ્ટોક અમે રાખી શકશું એ પરમિશન લીધેલી છે આપણી પાસે? હું આ કંપનીનું પૂછું છું. આ પ્રોડક્ટ છે નથી ને ના 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 જથ્થો નથી ને પણ. તો તમે નમૂનો લઈ જથ્થો લીધો નીલ છે. હા અચ્છા, તો એ લોકોએ લાયસન્સ લીધું છે ખરા? હા લાયસન્સ. લાયસન્સ એટલે અધર પ્રોડક્ટ વેચવાનું હશે ને લાયસન્સ? ના ના બધું હોય ને જેમાં જેને ઉલ્લેખ એમાં એને સ્ટોક મેન્ટેન કરતા હશે. તો આ વર્ષે ત્યાં લાવ્યા હતા કે કેમ? આજે પહેર્યું તમે સેફથી નીલ જ છે. હા એ તો વેચી દીધેલું હોય ને અચ્છા, તો એ લોકોએ કેટલું વેચ્યું છે? તો ડીલર જે એક પ્રકારે ડીલર જ થયો ને? હા ડીલર તો એ ડીલર પર પણ કાર્યવાહી થશે. હા થશે ને કાર્યવાહી. એનું નામ નહીં આપ લાવ્યા છો? નામ તો આપણે બિલમાં જ છે સાહેબ. નહીં, તમે યુનિટી એગ્રો સરા છે. તમે નોટ કર્યું હશે ને? હા હા છે. ઓકે, તો હવે તમે આ સેમ્પલ ક્યારે લેવા આવશો સાહેબ? કાલે લઈ ઓકે, ચાર કંપનીનો રિપોર્ટ કેટલા દિવસમાં? રિપોર્ટ તો લેબમાં મોકલી એક લેબમાં મોકલે, પણ રિપોર્ટમાં અમે તમને કીધું કે પંચોને સાથે રાખી પંચરોજ કામ કરી અને તમે આ સેમ્પલ લેશો. એ સેમ્પલને સીલ પેક કરી અને ઉપર મોકલશો અને પછીના ફોલો અપ તમે અમને આપશો. સેમ્પલ ફેલ થશે એટલે ફરિયાદી આ ઓફિસમાંથી ક્વોલિટી કંટ્રોલ અધિકારી બનશે. બરાબર છે? તો આ વાત તો અમે ક્યારે ના કરીએ. ઓકે ઓકે, હવે કઈ મારે તમને ઇન્સર્ટ એ વિષય ઉપર નથી જવું, લાંબી ઘણી થશે. અમારી રજૂઆત આ હતી. પછી ફરિયાદી તમે પોલીસ સ્ટેશનમાં બની તમારા અધિકારી XYZ કોઈ પણ બને. પછી મુદતે આવવું પડશે અને કેમ થતું હોય છે. આ કારણથી ઘણા અધિકારી દૂર રહેતા હોય છે ફરિયાદથી. પણ જો દૂર રહેશો ને સાહેબ, તો આ ખેડૂતો સાથે છેતરપિંડી ક્યારેય નહીં અટકાય અને એલિગેશન તમારા પર લાગશે. ના ના આપણે કાર્યવાહી કરશું જે થાય. બરાબર છે? સેમ્પલ તમે કયા ગામમાં કાલે આવે? સળિયાળી એક જગ્યાએથી આપણે લઈ લઈએ. સળિયાળીમાં અમે બાર નક્કી કરીને તમને કહી દઈએ. અલગ અલગ ગામમાં અલગ અલગ કંપની છે. આ જગ્યાએ સ્ટોક છે. ખીટલા ગામમાં ચેમ્પિયન કંપની છે, પછી હગુપુર ને કંથારિયા બીજી કંપની છે, ઉપડીમાં બીજી મતલબ કંપની. 4 કંપનીઓ છે. 4 થી 5 છે હજુ 5 સુધી પાંચ હશે. 5 કંપનીઓ છે. જે ખેડૂતો છેતરાયા છે. એક સેકન્ડ મળી. ત્યાં ખેડૂત છેતરાયા છે, તમને રજૂઆત હમણાં થોડી વારમાં ભાઈ મયુરભાઈ કે રમેશભાઈ લિસ્ટ આપે છે. એ ગામમાંથી તમે સેમ્પલ પંચોન સાથે રાખીને લ્યો અને સીલ પેક કરાવો. ત્યારે ખેડૂતની સહી કે ખેડૂતની સાથે રાખો. ગમે કોઈ બરાબર છે? આમાંથી કોઈ પણ અને લેબમાં મોકલ્યા પછી પણ એના ફોલો અપ લઈને ખેડૂતને નકલ રવાના કરીને એની એડ્રેસ આપે એ નકલ તમે મોકલતા રહેજો. સમય કેટલો લાગે? મહિનાની અંદર આવી જાય. લેબ અલગ વસ્તુ છે. તમારા ભાઈ તમે મધ્યસ્થી ના કરો ને બાપા. કોઈ એમાં તમને કોઈ અમારી વેદના એમે ગણ કરે એટલે અમને ખબર હોય કેમ બીજે ના તાત્કાલિક રિઝલ્ટ આવે એટલે તમે ફરિયાદી વીર સાહેબ અંડરલાઈન કરી કે તમારી સત્તાનો ઉપયોગ કરી મને એવું માનું કે આપણી તમે જલ્દીથી જલ્દી રિપોર્ટ આવી જાય. મહિને એટલે 15 Private દિવસ label આવી જશે કે follow up લેતા રહેજો. આમાં થોડું સ્ટ્રિક્ટ કર્યું ફાસ્ટ કરો. એક હવે કાલે રજૂઆત આવે ને કાપી દેજો મને રજૂઆત. બરાબર? કે આની પાસે આપણો સ્ટોક છે ને એ જગ્યાએ જ જાય હા. સેમ્પલ લેવા. સેમ્પલ લેવા ગામના નામ નહીં બધું એટલે. સાહેબ બીજી વાત કે મૌખિક આપે તો પણ તમારે આવા જવાબ છે જ ને, સ્ટોક માટે હરિયાણા જુદી જુદી જગ્યાએ જાવ સ્ટોક ખેડૂતને સ્ટોક શું હોય? ખેડૂતે તો ખરીદી કરી પછી ખબર પડી ગયેલા આ તો ડુપ્લિકેટ છે. એમ નથી કહેતો. જ્યાં લેવા જઈએ ખેડૂત પાસે આજે ન હોય સ્ટોક એમ કહું છું. એના છે બધા કરી. એક મિનિટ. ક્યાંક એવું ન થાય ઓન મીડિયા કહું છું કે ચોર કોટવાલને દંડે એવું ન થાય ખેડૂતને ત્યાંથી આટલો સ્ટોક મળ્યો. ના ખેડૂતે તો ના ખરીદી ના કરી. ફરિયાદી રજૂઆત કરો છો. હા, તો ભાઈ પછી અમારે આમેથી તો- આવ્યો છો કે એવું તો છે જ. દૂધના દાયજા સાસથી પીવે એના જેવી વાત છે. ક્યાંક ઉલટું થાય ને એટલે મૂળ વાત એ છે કે અમારી ફરિયાદ છે, તમે ચેક કરાવો. એઝ એ ક્વોલિટી કંટ્રોલ અધિકારી પાસે સેમ્પલ લેવડાવો અને આપની ઓફિસે અમે અપેક્ષા રાખીએ છીએ કે અમારે ફરી વખત અહીંયા કોઈ પણ એલિગેશન ન કરવા પડે, ઝડપથી આનું પરિણામ મળે. બરાબર છે? ઓકે, થેન્ક યુ.